कृपा करो मुझे ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य मुमुक्षुओने जय श्री कृष्ण, जय श्री राम। આજનો પવિત્ર દિવસ એટલે કે એકાદશીનો પવિત્ર દિવસ, અને આજની એકાદશી જેનું નામ જ છે વરુથીની એકાદશી। આમ તો વરુથીની એકાદશીનો અર્થ એવો થાય છે રક્ષણ આપનારી। જીવનમાં દરેક વ્યક્તિને રક્ષણની જરૂર પડે છે, દરેકને સુરક્ષા જોઈએ છે, સેફટી જોઈએ છે, અને ગમે તેવી મુશ્કેલીઓ આવે તો એમાં એને સ્થિર રહેવું છે। તો એ સ્થિર રહેવા માટે, એ રક્ષા મેળવવા માટે આ વરુથીની એકાદશીનું વ્રત એ અતિ અગત્યનું અને મહત્વનું ગણી શકાય। તો આજના આપણા ટૂંકા પ્રવચનની અંદર આ વરુથીની એકાદશીનો મહિમા, એ ભવિષ્ય પુરાણની અંદર જે વાત આપવામાં આવેલી છે એના વિશે આજે આપણે વાતો કરીશું। આજના દિવસે એવી કઈ 10 વસ્તુઓનો ત્યાગ કરવાનો છે, એવા કયા 9 વાનાઓનો એ ત્યાગ કરવાનો છે, અને સાથે સાથે બારસના દિવસે પણ 11 વસ્તુઓનો ત્યાગ કરવાનો હોય છે। તો આની વિધિ શું છે, આનો મહિમા શું છે, આનું ફળ શું છે, તો એ ભવિષ્ય પુરાણના આધારે આજે આપણે આ વાત સમજવાનો પ્રયત્ન કરીશું। આમ તો આ એકાદશી સંબંધી જ એક કીર્તન આપણે ઘણી બધી વખત સાંભળ્યું હશે કે કોડે કોડે એકાદશી कीजिए रे, कोडे कोडे एकादशी कीजिए रे, एवं व्रत जावा नव दीजिए रे, एवं व्रत जावा नव दीजिए रे, कोडे कोडे एकादशी कीजिए रे। तो भावथी आदर थकी મહિનામાં આવતી 2 એકાદશી એ પરમ આદર થકી કરવાની છે। ખરેખર લોકવાયકાની અંદર તો ઘણી બધી વખત આપણે એવું પણ સાંભળીએ છીએ કે આપણે ક્યારેય તે આત્માને દુભાવાય નહીં, અને આપણે જો ઉપવાસ કરીએ અને એકાદશી કરીએ, ફરાળ કરીએ ને તો આત્મા દુભાય। તો જો આવા કુસંગીના શબ્દોમાં ક્યારેય તે આપણે પડવું જોઈએ નહીં, અને વિચાર પણ કરવો ન જોઈએ અને સાંભળવું પણ ન જોઈએ। ચૈત્ર મહિનાની જ તે આજે કૃષ્ણ પક્ષની આ એકાદશી કે જેનું નામ છે વરુથીની એકાદશી। આમ તો હિન્દુ ધર્મની અંદર ખૂબ જ પવિત્ર અને ફળદાયી આ વરુથીની એકાદશી માનવામાં આવે છે, અને દરેક માણસ ફળની અપેક્ષા રાખે છે। આજે આપણે ફળ વગર કોઈ કાર્ય કરતા નથી, પણ જો શ્રી કૃષ્ણ ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કહે છે કે કર્મણે વાધિકારસ્તે માં ફલેશુ કદાચન, કે હે અર્જુન, કર્મ કરવામાં તારો અધિકાર છે પણ ફળની ઈચ્છા ન રાખ। તો જો આપણે ફળની ઈચ્છા રાખતા નથી, પરંતુ આ ફળ આપણને જે મળવાનું છે એનો મહિમા સમજીને આ એકાદશી કરીએ તો આપણને આ એકાદશી વિશેષ પરમ આદર થકી અને વિધિપૂર્વક અને સાચી રીતે આપણે કરી શકીએ છીએ। સૌ પ્રથમ જ તે આપણે મહિમા અને ફળ વિશે વાતો કરીએ, અને ત્યારબાદ આપણે આ ભવિષ્ય પુરાણની અંદર આપવામાં આવેલી વાતોનો એ આપણે અભ્યાસ કરીશું। શા માટે અભ્યાસ? કારણ કે આ મહિમા સાંભળવાથી પણ ઘણો બધો લાભ થતો જોવા મળે છે। આમ તો ભવિષ્ય પુરાણની અંદર આ વરુથીની એકાદશી વિશે વાત આવે છે, એની અંદર લખેલું છે કે 10,000 વર્ષ સુધી એ તમે તપ કરો ને જે ફળ પ્રાપ્ત થાય, તો એટલું ફળ તમને આ વરુથીની એકાદશી તમે કરો તો એ 10,000 વર્ષ જેટલું તપનું ફળ તમને એકાદશીમાંથી પ્રાપ્ત થાય છે। તમે લોક અને પરલોકના વિશે સૌભાગ્ય દેનારી આ એકાદશી છે। પાપનો તો નાશ કરે જ છે, પણ દુર્ભાગ્ય એ પણ દૂર કરવામાં એકાદશી મદદરૂપ કરે છે। પણ જો સાચી રીતે આ એકાદશીનું વ્રત કરવામાં આવે તો, કારણ કે ઘણા બધાના જીવનની અંદર પૂર્વના સંસ્કારોના લીધે, પ્રારબ્ધના લીધે એ કર્મના સિદ્ધાંત છે। કારણ કે કર્મનો સિદ્ધાંત છે કે જેવું તમે વાવો એવું લણવું પડશે।
એ ધૃતરાષ્ટ્ર રાજાએ એ જે પ્રકારનું કૃત્ય 100 જન્મ પૂર્વે કર્યું હતું તો એને એ જ ફળ એને પ્રાપ્ત થયું. જેમ તમે જુઓ કે દશરથ રાજાએ એ જે શ્રવણ હતો તો એનું જો એ બાણ વારે મૃત્યુ એને કર્યું તો સ્વાભાવિક રીતે એને પણ એ જ ફળ પ્રાપ્ત થયું. તો એમ કર્મની ગતિ ન્યારી છે અને કર્મ કોઈને મૂકતું નથી. એ કરેલા કર્મના એ ફળ ભોગવવા જ પડે છે. આજે નહીં તો આવતીકાલે, આ જન્મે નહીં તો આવતા જન્મે, પણ ભોગવવા તો પડશે જ તે. એ સંચિત કર્મ હોય, ક્રિયામણ કર્મ હોય કે પ્રારબ્ધ કર્મ હોય, પણ જો ભાગ્યને પણ જો બદલવું હોય ને તો જો સાચી રીતે, જો સાચી ભક્તિ સાથે, નિષ્ઠા સાથે જો આ વ્રત કરવામાં આવે તો એ દુર્ભાગ્યને પણ દૂર કરનારી આ એકાદશી છે. ખરાબ કોઈક ભાગ્યવાળી જે સ્ત્રી હોય અને જો પરમ આદર થકી વિધિપૂર્વક આ વ્રત કરવામાં આવે તો પોતે સૌભાગ્યને એ સ્ત્રી પ્રાપ્ત કરે છે અને પામે છે. એટલે સુખ હોય કે સમૃદ્ધિ હોય કે ભાગ્ય હોય, દરેકને આની જરૂર છે. આજે દરેક વ્યક્તિ સુખ મેળવવા માટે, શાંતિ મેળવવા માટે, આનંદમાં રહેવા માટે પ્રયત્નો કરે છે. તો એના માટે આ એકાદશી અને હિન્દુ ધર્મમાં આવતી કોઈ પણ વિધિ કે વિધાનો, એ દરેક વિધાનો કે વિધિઓ પાછળ કંઈક તો મર્મ છુપાયેલો જોવા મળે છે. અને મોટામાં મોટો જો રોગ હોય તો એ છે ગર્ભવાસ. કારણ કે અનંત જન્મોથી આપણે આ 84 લાખ યોનિની અંદર ભટકીએ છીએ. તો જો મોક્ષ પ્રાપ્ત કરવા માટે પણ આ એકાદશીનું વ્રત એ મહિમાવાળું છે, ફળદાયી ગણી શકાય છે. અને જો આ વ્રતથી માંધાતા રાજા હોય કે ધુંધુમાર રાજા હોય, એ બધાએ વ્રત કરેલું છે અને એ પણ પોતે સ્વર્ગમાં ગયા છે. એટલે ખરેખર આ વ્રત જો પરમ આદર થકી કરવામાં આવે અને સાચી રીતે કરવામાં આવે તો ફાયદો થાય જ તે. જો અમુક શું કરે છે, આ વ્રતના દિવસે ઘણી બધી રીતે ફરાળી, આમ રૂટીન દિવસોની અંદર એટલું બધું જમતા ન હોય ને, એકાદશીના દિવસે વધુ જમે, એ પાછું ફરાળ. તો જો એ ફરાળ તમે કરો ને તો એ સાચી એકાદશી કહી શકાય નહીં. એ ત્યારે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયોને 11માં મનને સંયમમાં રાખવાનું, ભગવાન તરફ વૃત્તિ આપણી જવી પડે તો આપણને યથાર્થ એકાદશીમાંથી એ ફળ પ્રાપ્ત થાય છે. અને ખરેખર જો આમ તો અન્નદાનને કન્યાદાન સાથે સરખાવવામાં આવે છે, કન્યાદાનને ગોદાન સાથે સંખવામાં આવે છે. સાથે સાથે વિદ્યાનું દાન રહ્યું એ ગૌદાન કરતાં પણ વિશિષ્ટ ગણી શકાય, તો એને શ્રેષ્ઠ કીધું છે. ને એ ફળ રહ્યું એ આપણને આ વરુથીની એકાદશીમાંથી એ મળે છે. કારણ કે વિદ્યાનું દાન છે ને એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન છે. અને આ વિદ્યાથી અર્થ ઉપાર્જન તો કરી શકાય, પણ પરિવાર, કુટુંબ કે સમાજનો પણ ઉત્કૃષ્ટ થઈ શકે છે. તો આવું વ્રત રહ્યું એ આપણે કરવાથી એટલું બધું આપણને ફળ પ્રાપ્ત થાય છે. ભવિષ્ય પુરાણની અંદર 10 વસ્તુઓનો પણ ત્યાગ કરવાનું કહેલું છે. એમાં પ્રથમ તો કાસું છે, પછી માંસ છે, મદિરા છે, દાળ છે, મસૂરની દાળ, ચણા હોય, કોદરા ધાન્ય હોય, શાક હોય, મધુ હોય, પારકાનું અન્ન તમે ખાતા હોય કે બીજી વાર ભોજન કરતા હોય કે મેથુન એટલે કે સ્ત્રી સંગ. અને આ જે કામ રહ્યો ને તો એ તો ઘણા બધાને એ પીડે છે. કારણ કે નિષ્કામ ભાવે કરેલું કર્મ કે નિષ્કામ ધર્મ રહ્યો ને એ જ ભગવાનને અતિશય પ્રિય છે. એ નિષ્કામ ભાવે કરેલી એ ભક્તિ હોય કે નિષ્કામ ધર્મમાં એ મોટપ જો હરિભક્ત રાખતો હોય, ત્યાગી હોય કે ગૃહસ્થ, તો એની જ સેવા ભગવાન, એના હાથે કરેલી સેવા ભગવાન એ પોતે અંગીકાર કરતા જોવા મળે છે. અને એક નારી સદા બ્રહ્મચારી, આ આપણા હિન્દુ ધર્મનો શાસ્ત્રનો સાર ગણી શકાય અને આપણને ઘણી બધી વખત કહેવામાં પણ આવેલું છે. તો કાસું હોય કે માંસ હોય કે દાળ હોય કે ચણા હોય કે કોદરા ધાન્ય હોય કે શાક હોય કે મધુ હોય કે પારકાનું અન્ન ખાવું કે બીજી વાર ભોજન કે મેથુન, આ 10 વસ્તુઓનો આ એકાદશીના દિવસે ત્યાગ કરવાનો. અને જો ઉત્તમમાં ઉત્તમ તો નિર્જળા ઉપવાસ છે, પાણી વગર. પણ જો આપણે પાણી વગર રહી શકતા ન હોય તો પાણી પીને કર્યું. અરે એ હોય ન હોય તો લિક્વિડ ઉપર, છેલ્લે આપણે ફળ ખાઈને પણ ફળાહાર પણ કરી શકીએ. પણ ફળાહારથી પણ ન થાય તો ફરાળ કરીને પણ જો સંયમમાં શક્તિ છે.
અને અતિની ક્યારેય ગતિ ન હોય. તો આ એકાદશીનું વ્રત આપણે પરમ જો આદર થકી કરીએ, સાચી રીતે કરીએ તો લાભ ને લાભ છે. નકર પછી એ યથાર્થ ફળ આપણને એમાંથી પણ પ્રાપ્ત થતું નથી. પછી કરવા જેમ થાય છે પણ એનું ફળ ન મળે. એટલે આ બધી વાતોને આપણે દ્રઢતાથી એ આપણે યાદ રાખવાની છે. બીજું 9 વાનાઓનો ત્યાગ પણ કરવાનો છે. 9 વાનાઓ કયા કયા? તો ભવિષ્ય પુરાણની અંદર એ વાત કરવામાં આવેલી છે. પ્રથમ તો જુગટું રમવું, એટલે કે જુગાર રમવું. અત્યારે જો જુગાર સ્વાભાવિક રીતે ભૌતિક રીતે તો ઘણા બધા અમુક રમે છે સાના માના, પણ સાથે સાથે ઓનલાઈન પણ જુગાર રમવામાં આવે છે. તો એનાથી પણ બચવું. નિંદ્રા કરતા હોય તમે તો ત્યાંનો ત્યાગ કરવાનો છે. તાંબુલ ખાતા હોય, દાંતણ કરવું, પારકી નિંદા કરતા હોય, ચાડી ખાતા હોય, પાપીઓની સાથે ભાષણ કરતા હોય, ક્રોધ કરતા હોય કે ખોટું બોલતા હોય, આ બધાય પ્રકારના દુર્ગુણો રહે ને એના ત્યાગ કરવાનો. નિંદ્રાનો પણ ત્યાગ કરવાનો, સાથે સાથે ક્રોધ પણ એ ક્યારેય કરવાનો નથી. અને આમ સ્વાભાવિક રીતે એકાદશીના દિવસે તો કરવાનો જ નથી, પણ આમય તે કારણ કે ક્રોધથી મોહ ઉત્પન્ન થાય છે. મોહથી એ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને પછી સારા કે ખરાબનો કંઈ તે વિવેક રહેતો નથી. તમે જો કે કોઈક વ્યક્તિ, કોઈક દારૂડિયો હોય, કોઈક વ્યસની હોય ને, તો એને ન મળે ને તો એની બુદ્ધિ ભ્રષ્ટ થાય. ક્રોધ આવે છે ને ક્રોધથી બુદ્ધિ ભ્રષ્ટ થાય. ન બોલવાનું બોલે, ન કરવાનું પણ કરે, પત્ની સાથે ઝઘડો કરે, અરે સોનું કે ચાંદી કે પૈસા પણ ચોરીને એ પોતે વ્યસન કરે છે. તો જો ક્રોધના લીધે નુકસાનો ઘણા બધા થતા જોવા મળે છે. ઘણા બધા આપણે ખોટું પણ બોલતા હોય. જો એક વાત યાદ રાખવી કે અસત્ય હોય ને એનો ભાર પૃથ્વી ક્યારેય સહન કરી શકતી નથી. આજે નહીં તો આવતીકાલે. અર્થ ઇઝ રાઉન્ડ, નો કોર્નર્સ. પૃથ્વી ગોળ છે, એને એકેય ખૂણો નથી. આજે કરેલું કોઈ ખોટું કર્મ, ખોટું બોલેલું ફરી વખત પાછું તમારે ત્યાં આવવાનું જ છે. એટલે સત્યતા સાથે આપણે જીવન જીવીએ. તમે જો મહાત્મા ગાંધીજી, એમની પાસે 2 અમોઘ શસ્ત્ર હતા, સત્ય અને અહિંસા, અને એના બળે કરીને ભારત દેશ આઝાદ થયો. તો એમ આજનો આ વરુથીની એકાદશીનો પવિત્ર દિવસ છે. તો આજે આપણે સૌ કોઈ સંકલ્પ કરીએ કે અમારે પણ અમારા જીવનની અંદર ક્યારેય તે ખોટું બોલવું નથી, ક્યારેય પારકી નિંદા કરવી નથી, અને સાથે સાથે ક્રોધ પણ ક્યારેય કરવો નથી. તો જો આવા જ્યારે વચનો અને જ્યારે આવા નિયમો લેવામાં આવશે ત્યારે અવશ્ય આપણા જીવન એક સુંદર બનશે, અને સાથે સાથે આપણા વર્તનમાં, વાણીમાં, વિચારમાં એ પવિત્રતા પણ આવશે, જેથી અન્ય વ્યક્તિઓ, સંબંધીઓ, પરિવારના સભ્યોને પણ પ્રેરણા પ્રાપ્ત થશે. બીજું, ભવિષ્ય પુરાણની અંદર આ વરુથીની એકાદશીના દિવસે એ એકાદશી પૂરી થઈ ગઈ પછી બારસ, દ્વાદશીનો દિવસ, તો ત્યારે પારણા કરવાનો દિવસ હોય. તો ત્યારે પણ 11 વસ્તુઓનો ત્યાગ કરવાની વાત એ ભવિષ્ય પુરાણની અંદર આપવામાં આવેલી છે. એની અંદર લખેલું છે કે કાંસુ હોય, માંસ હોય કે મધ હોય કે ખોટું બોલવી, કસરત કરવી, મહેનત કે બીજી વાર જમવું, મેથુન કે હજામત કરાવી, કે તેલ ખાવું કે પારકું અન્ન ખાવું. તો આ 11 વસ્તુઓનો ત્યારે પણ દ્વાદશીના દિવસે આપણે ત્યાગ કરવાનો છે. તો આ પણ વાતો એ ભવિષ્ય પુરાણ અને આ 24 એકાદશીની વાતો એ ગરુણ પુરાણ હોય, પદ્મ પુરાણ હોય, ભવિષ્ય પુરાણ હોય, આ બધામાં આપવામાં આવેલી છે. તો આ શાસ્ત્રોના વચનમાં એ વિશ્વાસ રાખીને આપણે એ પરમ આદર થકી આ બધા વિશ્વાસ સાથે જો આ વ્રતો કરવામાં આવે તો અવશ્ય એનો યથાર્થ લાભ થતો જોવા મળે છે. તો જો આ એકાદશીની વિધિ આપણે વ્યવસ્થિત, આજે કોઈ આ વરુથીની એકાદશીમાં કોઈ પૌરાણિક વાત નથી આપવામાં આવેલી, પણ હા, આ વરુથીની એકાદશીના દિવસે આપણને કેવું ફળ છે, કેવો મહિમા છે, સાથે શું શું ધ્યાન રાખવાનું છે, શું નથી કરવાનું, તો એનું પાછું માર્ગદર્શન આપવામાં આવેલું છે. તો સર્વે પાપોનો ક્ષય થાય છે અને એના જ પ્રભાવથી અક્ષય ગતિને પણ પામે છે, અને સર્વે પાપમાંથી મુક્તિ થઈને એ વિષ્ણુ લોકમાં પણ એ જઈએ છીએ. તો આવી રીતે આપણા જીવનની અંદર આ બધી એકાદશીનો મહિમા આપણે સમજીએ, સાંભળીએ, બીજાને પણ કહીએ, અને આ વ્રત જો આદર થકી કરવામાં આવે તો એવું પણ લખવામાં આવ્યું છે, 1000 ગાયો કરતાં પણ વધુ એ જે આપણે દાન દઈએ તેનું ફળ આપણને આ વરુથીની એકાદશીમાંથી એ મળે છે. તો આજના દિવસે આપણે ખાસ, આમ તો નિયમ ધર્મ એ જીવનમાં જરૂરી છે, કારણ કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઇઝ કમ્પલસરી ઇન ધ વર્લ્ડ. દુનિયાની અંદર નિયમો અગત્યના છે,
અને આખી દુનિયા નિયમોથી જ ચાલે છે. તમારી માતા કે તમારી બહેન એ સમયસર તમને જમવાનું આપે છે ત્યારે જ તે તમારી બધી ક્રિયાઓ આગળ વધે છે અને દિવસ શરૂ થાય છે. એમ જીવનમાં નિયમો અગત્યના છે, શાસ્ત્રોના નિયમો અગત્યના છે. આ નિયમોનું જો આપણે યથાર્થ રીતે પાલન કરીએ તો અવશ્ય આપણને લાભ ને લાભ જ થાય છે. અને જેને નિયમનો ભંગ કર્યો છે તો એને ભગવાનની પ્રાપ્તિ કે ભગવાનનું ધામ પણ મળ્યું નથી, શાંતિનો અનુભવ પણ નથી થયો અને એના વ્યક્તિગત રીતે સામૂહિક રીતે અશાંતિ જ એનાથી થઈ છે એવા વ્યક્તિઓથી. તો આપણા જીવનની અંદર આ નિયમોનું વધુમાં વધુ મહત્વ આપણે રાખીએ. સાથે અમુક ઘણા બધા કેવું કહે છે કે આ નિયમો રહ્યા ને બંધન છે, અમે આવા બંધનમાં ન રહીએ. તો જો આ એકાદશી તો બરોબર છે, પણ દરેક જીવનમાં આવતા કોઈ પણ નિયમો હોય ને, આ નિયમો બંધન નથી, એક મુક્તિના સાધનો છે. વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે બીજાના ભલામાં આપણું ભલું, પણ સાથે સાથે નિયમ ધર્મની જ્યારે વાત આવે ને ત્યારે કહેતા કે આ ધર્મના એ નિયમો એ બંધન નથી પણ મુક્તિના સાધનો છે. તો દરેકને આપણે મુક્તિ મેળવવી છે. દરેક શાસ્ત્રનો સાર એક જ છે, એક જ વાક્યની અંદર કે આત્મકલ્યાણ કરી લેજો. શ્રીમદ ભગવદ્ ગીતા વાંચો, શ્રીમદ ભાગવત વાંચો કે રામાયણમાં રામ ભગવાનનું જીવન જુઓ, શ્રી કૃષ્ણ ભગવાનના ઉપદેશો જુઓ, સ્વામિનારાયણ ભગવાનનું જીવન ચરિત્ર તમે જુઓ કે ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગો જુઓ. આ બધાય પ્રસંગોમાંથી આપણને સ્પષ્ટ એક જ વાત ચરિતાર્થ થતી જોવા મળે છે કે આત્મકલ્યાણ કરો. આ ગર્ભવાસ 84 લાખ યોનિમાંથી એ આ જીવ રહ્યો ને એને ભવ રોગ લાગુ પડ્યો છે, ને આ રોગમાં મુક્તિ માટે એ ભગવાનને પામવા માટેના એવી ભક્તિ કરો. અને આ જ એકાદશી આપણને શીખવે છે કે ખરેખર જો સાચા ભાવથી નિષ્કામ ભાવે કરેલી જો ભક્તિ હોય અને જો એકાદશીનું વ્રત કરવામાં આવે તો અવશ્ય આવા લાભો થતા જોવા મળે છે. તો આવી એકાદશીનો મહિમા છે. ખાસ તો પૌરાણિક વાત તો આપવામાં આવેલી નથી, પણ સાથે સાથે ભવિષ્ય પુરાણમાં જે વાતો આપણને ધ્યાન રાખવામાં કીધેલું છે તો એ બધાય નિયમોનું આપણે અવશ્ય પાલન કરીએ અને ભગવાન અને સંતને, આપણા ઈષ્ટદેવ ભગવાનને એ આપણે રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.